સુરતના કડોદરાની એક સોસાયટીમાં વૃદ્ધ મહિલાની કરુણ કહાની સામે આવી છે। સમાજને વિચારવા મજબૂર કરે તેવો કરુણ કિસ્સો સામે આવ્યો। ઘરમાં દીકરા અને બહુ દ્વારા હેરાનગતિ અને અવગણનાના આખરે મહિલા દ્વારા એનજીઓની મદદ લેવામાં આવી છે। મને કોઈ સાચવતું નથી આ પ્રકારનું નિવેદન આપને જણાવીએ કે વૃદ્ધ મહિલાનું આ કહી શકાય કે નિવેદન સામે આવ્યું છે। એનજીઓની ટીમ કડોદરા પોલીસ સાથે વૃદ્ધના ઘરે પહોંચી એનજીઓની ટીમ વૃદ્ધ મહિલાને સુરક્ષિત આશ્રમમાં લઈ ગયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે સુરતમાં એક વૃદ્ધને કહી શકાય કે સાચવવા બાબતની એક કરુણ કહાની સામે આવી છે, જ્યાં સમાજને વિચારવા મજબૂર કરે તેવી આ પ્રકારનો કિસ્સો હાલ સામે આવ્યો છે, જ્યાં ઘરમાં દીકરા અને બહુ દ્વારા હેરાનગતિ અને અવગણનાના આખરે મહિલા દ્વારા એક એનજીઓની મદદ લેવામાં આવી। મહત્વનું છે કે મને કોઈ સાચવતું નથી આ પ્રકારનું નિવેદન એક વૃદ્ધ મહિલા દ્વારા સામે આવ્યું। એનજીઓની ટીમ કડોદરા પોલીસ સાથે વૃદ્ધના ઘરે પહોંચી ગઈ અને એનજીઓની ટીમ વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે આશ્રમમાં લઈ ગયા છે। આજમાં જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ઘડિયાને હેરાન કરતા હોય છે કે કોઈ માતા પિતાને હેરાન કરતા હોય છે ત્યાં અમને લોકોને કોલ આવે છે કે બેન આ બાને કે આ દાદીને કોઈ હેરાન કરી રહ્યા છે કે દાદાને કોઈ હેરાન કરી રહ્યા છે, તો ચોક્કસ અમને કોલ આવે છે ત્યાં અમે જઈએ છીએ અને એમને બચાવ કરીએ છીએ। આજે ક્યાં આવ્યા છો ને કઈ રીતે આવ્યા? આજે અમે અરહિંદ પાર્ક કડોદરામાં આવ્યા છીએ। ત્યાં પંચદેવ એપાર્ટમેન્ટ છે, એક સુમન માસી કરીને છે, તેમને બચાવવા માટે આવ્યા છીએ। એમના દીકરો અને વહુ એમને સારી રીતે રાખતા નથી અને હેરાનગતિ વધારે છે, ભોજન નથી મળતું અને પૂરતી સેવા જોઈએ એટલી મળતી નથી, જેથી એમને બચાવ કરવા માટે જરૂરી હતું એટલા માટે અમે આવ્યા છીએ। સાથે અમે પોલીસને લઈને આવ્યા હતા, કડોદરા પીઆઈને પણ જાણ કરેલી છે 181માં અને 112માં પણ અમે કોલ કરેલો હતો અને વૃદ્ધાશ્રમ લેટર સાથે અમે જમા કરી પોલીસને અને ત્યારબાદ ક્યાં જાવ છો તમે? આશ્રમમાં શા માટે જાવ છો? રેવાનું ઘરે કઈ તકલીફ હતી? તકલીફ હતી થોડી। હમણાં 2 અઠવાડિયું થયું ગામમાંથી દીકરીને ઘરે ગઈ હતી મેં 8 મહિના રહીને આવી। 8 મહિના રહીને આવી। છોકરા સાથે નથી રહેવું? તમારા છોકરા સાથે નથી રહેવું? રહેવું છે પણ